કાંઈ વાંધો નહીં. ભૈયા હોય એટલે હાલો. હા બોલા હેઠળ આમ તમે આ બધું આવો ને બધા ઘણા ફ્લાઇટમાં થઈ જાય એટલે વિડીયો હરકો અંદર જવાય એવું શું રાજુ? નામ તમારું? નામ છે ઘનશ્યામભાઈ જનજીભાઈ જીડિયા, ગામ ટાઈટિયા. ઘનશ્યામભાઈ, કેવો વરસાદ હતો, તમારા ખેતીમાં કેવું નુકસાન થયું છે, શું કહેશો? સાહેબ 14 થી 15 ઇંચ વરસાદ પીડ્યો છે અને બધું ધોઈ નાખ્યું છે, અને આમાં જો કાંઈ સરકાર સહાય કરે તો સારું. નુકસાનમાં શું શું થયું છે? નુકસાનમાં ડીપ વહી જાય બધી, અને ડીપ વહી જાય છે, તાર ફેન્સિંગ પડી ગયું છે, 2-3 પુલ, અને ઉપરથીનું વાંકડું તૂટી ગયું છે, એટલે બધું ધોઈ જ માનો નાખ્યું. કે પાકમાં કપાસનું વાવેતર કરવું હોય, અન્ય વાવેતર કરવું, એમાં કેવું નુકસાન? એમાં બધું કોઈ લેવાનું જ નથી થયું, એ હંધું ધોઈ જ નાખ્યું, અને ગમે મચીને તો સારું નથી થાય એવું. નામ તમારું? મારું નામ કંચનબેન ઘુગાભાઈ જાદવ, ગામની માજી સરપંચ. બેન, કેવો વરસાદ હતો, ખેડૂતોને કેવું નુકસાન છે, શું કહેશો? હા, નુકસાન તો સાહેબ આમાં બહુ થઈ ગયું છે ખેડૂતોને. ડીપ બીપ બધું ધોવાઈને વેચીને ખાળિયા પડી ગયા, પછી છતાંય બિયાણા મહેનત કરવા છતાંય આ ખેડૂતો નુકસાન થઈને અત્યારે પગભર થઈ જ ન શકે. હવે એવું નુકસાન છે મોટું. શું માંગ છે? માંગ તો સરકાર પાસે સહાયની માંગ કરવાની, બીજું શું હોય. હવે સરકાર બને એવી મદદ કરે થોડી જાય તો ખેડૂતોને લાભ થાય,
નકર તો કાંઈ ખેડૂત ઊભા થાય એવું નથી હવે આમાંથી લ્યો. હું રઘુવીરસિંહ ગોહિલ, ગામ ટાણા. ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકામાં ટાણામાં ખૂબ જ વરસાદ પડે છે અને ખૂબ પાણી આવવાથી ગામમાં ઘણા મકાનો પડી ગયેલ છે અને આજ જે સ્થળે અમે ઊભા છીએ એ સ્થળ પર 8 થી 10 મકાનો આવેલા છે, ત્યાં તે લોકો 3 દિવસથી તેમના ઘર સુધી પહોંચી શક્યા નથી. તો તંત્રએ પણ આજ સુધી કોઈ પણ જાતની નોંધ લીધી નથી. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે તત્કાલ આ લોકો તેમના ઘર સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરે અને આ લોકોને ઘર વકરી પણ પલ્લી ગઈ છે અને રહેવા માટેની પણ વ્યવસ્થા નથી, તો તેની માટે રહેવા માટેની પણ વ્યવસ્થા કરે. જય હિન્દ, જય ભારત. હું કિશોરભાઈ મોહનભાઈ ગોધાણી, ગામ ટાણા. અહીંયા વરસાદ પુષ્કળ પડેલ છે 2 દિવસ પહેલાંનો. મારા ઘરે જઈ છે, આમાં મારું ઘર છે, પણ હું 2 દિવસથી ઘરે જઈ શક્યો નથી, કારણ કે ગામમાં હતો, વાડીએ હતો, વાડીએથી ઘરે આવ્યો છે. અહીંયા મોટી ખાઈ ખોદાઈ ગઈ છે, 8 થી 10 ફૂટ ઊંડાઈ છે, એની 12 ફૂટ જેટલી પહોળાઈ છે, 12-13 ફૂટ જેટલી એવો અંદાજ છે. પાલીતાણાવાળો રોડ છે આખો. અને અહીંયા જે મારો કોઝવે નાનો એવો મેં હાથે બનાવેલો હતો કે અથવા ભૂંગળું મૂક્યું હતું નાનું એવું, પણ એ બધું તણાઈને વહી ગયું. મારું નામ કાળુભાઈ કપોપરા. હું ઈપાવડલી ગામનો હાલ ઉપસરપંચ છું. આ ગામની બહુ મોટી મુશ્કેલી છે કે જેથી આ આગળ ઉપરવાસમાં વરસાદ સારો પડવાથી આ પુલની ધરાશાય થઈ છે. આગળ 500 વીઘા જમીન છે, પ્લસ અમારા ગામનું સ્મશાન છે આ. અને અહીંયા કાંઈ પણ ઘટના ઘટી ન કરે નારાયણ કાંઈ મૃત્યુ થયું તો અમારે સ્મશાને મૃતદેહને લાવવો પણ મુશ્કેલ છે. એની માટે સરકારશ્રીને અમે અપીલ કરવી છે, શ્રી ધારાસભ્યોને અપીલ કરવી છે, તાલુકા પંચાયતને અપીલ કરવી છે કે અમારો તાત્કાલિક રસ્તાનો કાંઈ પણ નિર્ણય લાવે અને એનો કાંઈ પણ ઉકેલ કરે. મારું નામ પરેશ છે. મારું ગામ ઈપાવડલી. હું ઈપાવડલી ગામનો સરપંચ છું. અને હાલ અમારે ઉપરવામાં વરસાદ જે પડેલો અને અમારા ગામમાં પણ, એટલે એ વરસાદના કારણે આ પુલ જે છે ધરાશી થયેલો છે. અને અહીંયાથી 500 થી 700 વીઘા જમીન પણ આવેલી છે અને સ્મશાન છે આ કાંઠે. કાંઈ પણ ઘટના ઘટી હોય તો અહીંયાથી જે પસાર કરવું ને એ ચામલો કરવો પડે એવું છે. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ અમને યોજનામાં કોઈ પણ યોજનામાંથી તાત્કાલિક અમને કામ આપે. અને રજૂઆત કરેલી છે, મહેશભાઈ કસવાલાને કરેલી છે, ધારાસભ્યને, અને ટીડીઓ સાહેબ વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારીને કરેલી છે. અને આ કામ અમને તાત્કાલિક આપે તો હાલવા માટે ખેડૂતનો પ્રશ્ન હલ થાય. નામ તમારું? મેહુલ રાઘવભાઈ જીડિયા, ટાઈટમ, ગામ ટાઈટમ. મેહુલભાઈ, કેવો વરસાદ પડ્યો હતો, ખેતીમાં કેટલું નુકસાન છે? બહુ ઝાઝો વરસાદ પડ્યો હતો, જેના લીધે બહુ એક સાથે વરસાદ પડવાના લીધે પૂર જેવી પરિસ્થિતિને કારણે ધોવાણ વધી થયું છે. કેવું નુકસાન થયું છે? જો કે પાળાને એવું તૂટી ગયું છે, ડ્રીપ એક તરફ એમ ખેંચાઈને તૂટી ગઈ છે, વૃક્ષો ને આ લાઇટ ને બધું વહી ગયું છે, પડી ગયું છે, એવી સ્થિતિ. શું માંગ છે? કાંઈ નહીં, એટલી આશા છે કે થોડું ઘણું આર્થિક સહાય કરી અને ખેડૂતોને થોડુંક મદદ સરકાર કરે તેવી આશા છે. ગોબા ગામથી પૂર્વ સરપંચ જીલુભાઈ કુમાર બોલું છું. ગોબા ગામમાં કાલે પડેલ 15-16 ઇંચ જેટલો વરસાદ પડેલ છે, જેમાં ગોબા ગામનો આ ખેતર તમે જોઈ શકો છો. ખેતરમાં 5 ફૂટ 6 ફૂટ જેટલા ખાડા ઊંડા પડી ગયેલા છે અને હજી આ ખેતરો તળાવ બની રહી ગયેલા છે. સરકારશ્રીને અમારી નમ્ર એવી નિવેદન છે, એક અપીલ છે કે ગોબા ગામમાં પાક ધોવાણ અને જમીન ધોવાણનું સર્વે કરે અને હાલ સરકાર પૂરેપૂરી સહાયતા કરે. બોલો. હોળી તાલુકાના ખાટડી ગામે પ્રાથમિક શાળાની અંદર આ રીતે પાણી આવવાથી બાળકોને કંઈ પણ થશે જાનહાનિ, સંપૂર્ણ જવાબદારી શિક્ષણ વિભાગની રહેશે. આ બાળકો આજના ચાલુ સ્કૂલે રજા આપી દેવી પડી, સ્કૂલ પણ બંધ છે અત્યારે. તો આ રીતની જાનહાનિ થશે તો સંપૂર્ણ બાળકોને મોકલવા વાલીઓને પરેશાની થઈ ગઈ છે અત્યારે. તો બાળકોને ચાલુ સ્કૂલે લઈ જવા પડ્યા. તો આની અંદર કઈ રીતે અમારે બાળકોને જાનહાનિથી મૂકવા એ મોટી મુશ્કેલી છે અમારે. મારું નામ અજયભાઈ ઝાલા, ગઢડા. અજયભાઈ, ગઢડાની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે, અનેક રસ્તાઓ ધોવાણા છે, હાલ રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે, આ પુલની પણ દશા દુર્દશા છે, શું કહી?
ગઈકાલથી છેલ્લા 12 કલાકમાં ગરડાની અંદર 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ગામડાઓના અને ગરડા શહેરના મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે અને સાવ સંપર્ક વિહોણા બન્યા છે. અને જો આ રામાઘાટની વાત કરીએ ને તો ઉપરવાસ ખૂબ વરસાદના કારણે ઓવરફ્લો ડેમ થઈ ગયો છે. અને ઓવરફ્લો થવાના કારણે જે અહીંયા પુલ, જે મુખ્ય પુલ આવેલો છે તે ગરડા શહેરના જે વિસ્તાર જેમ કે બદલીનો ઝાપો છે, સામાકાંઠા છે, તેને જોડતો મુખ્ય પુલ છે, તેમજ અમરેલી છે, ઢસા છે અને ગામડાઓના જે ખરીદી કરવા લોકો આવતા હોય કે અહીંયા મુખ્ય મંદિરો છે તો દર્શન કરવા જે હરિભક્તો આવતા હોય તે માટે આ મુખ્ય રસ્તો છે. પરંતુ જે પાણી બહુ આવ્યું એના કારણે રસ્તો એટલો ધોવાઈ ગયો છે કે એવા ખાડા પડી ગયા છે કે લોકોને ચાલવામાં મુશ્કેલ પડે છે. અને અવારનવાર એક્સિડન્ટો પણ પહેલાં થયેલા છે. એકવાર એક ખટારો પણ અહીંયા ઊંધો પડેલો હતો અને અત્યારે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી છે. એટલે અમારી તંત્ર પાસે એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે આનું પુલનું સમારકામ કરવામાં આવે અને ટૂંક સમયમાં નવો બનાવો પણ તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે જેથી લોકોની સુખાકારી જળવાઈ રહે.